હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વળી ગઈ છે વરસાદી વાતાવરણની સાથે. આજે વરસાદ હતો રાતે, ધીમો 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 જો તમને ખ્યાલ જ આવી જાય. આ બાજુથી વરસાદ દેખાય જ છે. તો બોલેરાવાળો કંઈક ઠાઠો મારે છે અહીંયા. હવે શું હોય ખ્યાલ નથી. બાલુ બાપા જાય છે છોકરા લઈને સ્કૂલે. બતાવું તમને હું બાલુ બાપાને. જો આજે ઓલો છોકરો મોર થઈ ગયો. શું જાય ઈટું ભરવા એવા લાગે, એવું લાગે છે. કાટમાળ ભરવા એવા છે. બાલુ બાપા જો પાછું બધું નડાઈ સીધું કરતા જાય. એમનું નાયલા ન જાય એમ પર વેડી રેડી માણા હે ભાઈ. આવું કંઈક આયોજન છે સવારમાં. જોરદાર વાતાવરણ તો વરસાદી જ છે. આજે ઓલા કબૂતર હતા ને અમારે અહીંથી એ વયા ગયા છે. વરસાદ આવ્યો ને એમાં માળો કાઢી નાખ્યો એને. જો આવ્યું આ તો આવ્યું. હજી હું તમને બતાવું છે. તો આવી ગયું. જો બેઠું. એના પગમાં જો દોરો હલવાઈ ગયો. તો છે દોરો. એનો હસબન્ડ આમાં બેઠો હોય. હવે રોમેન્ટિક વાતો હાલતી હોય આપણે. શું કેવું ભગવાન કૃષ્ણ ભગવાન મીંડા દાંત ખેડવા ભગવાન હતા. ભગવાનનો ભગત છે ભાઈ આપણો ઠાકર. ગીતાજી વચ્ચાઈ ગઈ છે. આપણે હનુમાન ચાલીસા વચ્ચાઈ ગઈ છે. સવારમાં આપણો નિયમ કન્ટિન્યુ રાખવાનો જ છે. એમાં કાંઈ આપણે બાંધછોડ કરવાની થતી નથી. તો આ બાજુથી જોઈએ આપણે કેવો વ્યૂ આવે છે બારીનો. આ બાજુ નથી વરસાદી વાતાવરણ. ઓલી બાજુ બહુ હતું કાંટું. આ બાજુ નથી એવું બધું. આ બાજુથી પહેલાં બહુ આવ્યો વરસાદ, એટલે હવે આ બાજુ છે ને સ્ટોપ થઈ જાય. હવે આ બાજુ બહુ વરસાદ નહીં આવે. આજે કેવો સ્પ્રે છાંટશું આપણે. યુવા નહીં, આજે આ સ્પ્રે છાંટવાનો છે. જો સ્પ્રે આ. તો ચાલો આપણે છાંટી દઈશું સ્પ્રે ચકાચક. ચટાઈ ગયો આપણે સ્પ્રે. હવે ધીમે ધીમે આપણે જઈશું ઓફિસ બાજુ. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઠાકર કરે ઠીક, બાકી જો ત્રણ હોય છે એ બધું થવાનું જ છે. આનંદ કરવાનો. જો પાછા કપડાં નાખવાનું ચાલુ કર્યું છે દોરીએ. હમણાં શાંતિ હતી, વરસાદ નહોતો. પાછા રૂમમાં કપડાં નાખવાનું ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે સુકાય નહીં ને આપણે પહેર્યા કરવાના, એવું બધું છે. તો ચાલો જાશું આપણે ઓફિસ. આપણે સહી સલામત કોરા પૂગી ગયા. આપણે રેનકોટ પહેર્યા વગેરે ઓફિસ આવી ગયા છે. પીસી ચાલુ કરીશું આપણે. વેલકમ થઈ ગયું આપણે પીસી ચાલુ કાયદેસર ચકટક. પછી આપણે બ્લૂટૂથ એ પાછું ચાલુ કરવું પડે ને. ડાયરેક્ટ જવાનું આપણે ક્રોમમાં. ક્રોમમાં ન જવું પડે, પણ પહેલાં અહીંયા આપણે નેટ કનેક્ટ કરાવવું પડે. નેટ કનેક્ટ કરાવશું આપણે. નેટ કનેક્ટ થઈ ગયું પછી આપણે અહીંયા જાવશું યુટ્યુબમાં. પછી અહીંયા બીજી પેનલ ખોલશું, ત્યાં આપણે જઈશું વોટ્સઅપમાં. અહીંયા ત્રીજી પેનલ ખોલશું, ત્યાં આપણે જઈશું પ્રિન્ટેસમાં. પછી અહીં પ્રિન્ટેસ આપણે ઓપન કરશું. અહીં આપણે વોટ્સઅપ ઓપન કરશું અને અહીંથી આપણે યુટ્યુબ ઓપન કરશું. પછી આને પેનલ અહીં લઈ લેવાની. અને આ તો ઓકે જ, ચાલો રેડી જ છે બધું. ચાલો વોટ્સઅપ બી ખુલી ગયું છે કટક. હવે પહેલાં શું આવ્યું નવું કાંઈ છે? હાલો ભાઈ, પહેલાં તો આપણો બ્લોગ આવી ગયો છે. ચાલશે, હાલો રેડી.
હવે આપણે મસ્ત એક મજાનું ભજન વગાડવાનું છે અત્યારમાં ભજન કરી દઉં ચાલુ. આ ભજન છે શિવ મંત્રમાં હા મંગલકારી. એટલે આનું મોઢું ક્યાં હવારમાં જોયું. હમણાં શ્રાવણ મહિનો છે ને તો બધા ભગવાનના બધા છે ને ગીત વગાડતા હોય બધા મહાદેવના ભગત થઈ ગયા ફૂલ. એટલે આજે મને એમ થયું કે નાના એટલે ભાઈ હું ગીત વગાડું મહાદેવનું. એટલે આવું છે ભાઈ. જાઓ વારો આપણે ટૂંક સમયમાં આપણો વારો આવી જાય. ખાલી મજાક લેવાની આપણે બહુ ઉતાવળ નથી. આવી ગયા મહાદેવ કાદેસર. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપો સમેનારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ. હા ભાઈ સવારનો વરસાદ બંધ હતો અને આ બાજુ અત્યારે ફૂલ વરસાદ અંધારો છે અને એક નંબર વાતાવરણ થઈ ગયું છે. મસ્ત વાદળછાયું વાતાવરણ છે આખામાં. એટલે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. આ બાજુથી વરસાદ આવશે. હજી તો અહીં પાણી ફૂંકાણું નથી, ગારો ફૂંકાણો નથી. ત્યાં પાછો વરસાદ આવી જાય. હાલો પાણી થઈ ગયું છે અમારે. ટ્રાફિક આપણે આંકવાની છે, સાઈડમાંથી જવા દેવાની છે, પણ મોરે દઈ દેવાનો છે. જો અહીંયા મોરો અમારી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અત્યારે છે ને માર્બલ બનાવવાના ઓલા લાદી કામકાજ હાલે એટલે કીધું માર્બલનું કામ ટ્રક આવ્યો છે. એ ટ્રકવાળા માર્બલ ઉતારી તમે જો ખાલી તમને આમ એક નંબર વસ્તુ લાગે. આમ જો કળથી કામ લે છે લોકો, કળથી. કેમ ભાગે જો છટકી દીધું ને પાણો પગ મારીને હવે નિરાયતે લઈ લે. હવે પછી એક કેવડો માર્બલ છે. આવડો માર્બલ એક હારે એક માણસો લેશે. ચોલા બે પાછો ગયા બીજો માર્બલ લેવા. કયો કોઠાઓ જો તમે કદાચ કળથી કામ લે ભાઈ. બર કરતા જ નથી લોકો. આ તણને નીચે ઊભા ને એને બહુ વજન થતું હોય છે. ભાઈ ઓફિસે અમારે કોઈ છે અને બધા મેમ્બરો ખાલી થઈ ગયા છે. હું એકલો વીધો છું. હવે મારે ભાગવું છે ઘરે. આપણે જો ડ્રેસ બનાવ્યા છે એ બીટ્સમાં છે. આ બધા જોરદાર ગળા ને આ બધું આપણે યંગર લીવ અહીંયા અત્યારે. એટલે આ બધી વ્યવસ્થિત વસ્તુ થઈ ગઈ છે. જો તો આપણે તમને બતાવું. બાકી જાય કાયદેસર ચોખ્ખું લખેલું જ છે. ફોટો પાડવાની સખત મનાઈ છે. કેમ કે ભાઈ અમારું વસ્તુ બનાવેલી અમે પર્સનલ હોય, કોઈ માર્કેટમાંથી બનાવી ન હોય. બાકી આ તો તમને ખબર જ છે બધી સાડીઓ તો હાલતી જ હોય. આ છે તે છે. શું કરે કેમેરામાં જોવું જોઈએ. કેમેરામાં તો કાંઈ ખ્યાલ છે નહીં ભાઈ સાહેબ. યુટ્યુબ નહીં ભાઈ, યુટ્યુબ નથી ખોલવાનું. કેમેરા ખોલવાના. કેમેરા હા બેન બેઠા બધા કારીગર નિરાય મશીન હાલે છે. કાંઈ વાંધો છે નહીં. મશીન ઉપર ચડીને ઓલો આંકે તો એક તો આ કોણ ગયો. એક હંચાવાળો માણસ ગયો ઘરે. રેનકોટ પહેરે છે. આપણે તો કેમ બેઠા છીએ આપણું જ દેખાય છે આમાં. ત્યાં બેઠા હોય ને વર્તાય ખબર પડી જાય અહીંયા બધી. આમાં કેમેરામાં એટલે મારે મોનિટાઈઝ કરીને ધ્યાન રાખવું પડે. આમાં
કાવડા બધા શું કરે નકર હે ને ફોન જોવા માંડે રીલ્સો માંડે જોવા ને એવું બધું કરે જો એટલે હાલતો નથી કમ્પ્લીટ હાલે બધા હવે જાય ઘર બાજુ કપડા કારીગર જીલભાઈ ગયો હે માર્કેટથી આવશે પછી પાછું એ બંધ કરીને એ કરે ભાગ છે હું એકલો જાઉં હવે 5-10 મિનિટ બેસીને પછી જાઉં આપણે ઘર બાજુ આજે ડોકી હજી દુખે મને આમ ઊંચું જાઉં ને પૂરું એટલે દુખે છે તો હે ને આપણે દવા લેવા જ આવે કે ઓલો ખટાકો કરવા જવું એ ખ્યાલ નથી મને એટલે આજે ફાઇનલ કંઈક કરવાનું છે એનું ગમે એ આમ જાઉં ને ઊંચું તો દુખે નીચું જાઉં તો દુખે આમ સાઈડમાં જાઉં તો દુખે છે એટલે એનું કંઈક આજ વિધિ કરવી જોઈએ ગમે એને વધતું વધે તો એ ન મજા આવે પછી એવું છે આરામ માગે પણ આરામ કાંઈ આપણે હોય નહીં આરામ કાંઈ આ ઉંમરમાં લેવાનો થતો નથી આપણે હાલે જ્યાંથી ખેંચવાનું છે ફૂલે ફૂલ મારે ઘરે જવાનો ટાઈમ થયો અને વરસાદ આવ્યો જો બધા લોકો અહીંયા માર્બલ ઓલા મોટા ટ્રકમાંથી નાના ટ્રકમાં ભરતા હતા બધા ઊભા રહી ગયા અત્યારે બહુ વરસાદ વધી ગયો ને એટલે તરત ઓકે રે ચાલો વરસાદ આ લોકો મહેનત કરે છે વરસાદ આવે ફૂલ અને ભાઈ મહેનત ગજબ મહેનત કહેવાય ભાઈ આને સાહસી લોક છે સાહસી આ છે ભાઈ અમારો ગોડાઉન અમારો બધો માલ સ્ટોક અમારો બધો અહીંયા થાય ગોડાઉનમાં આપણી સાડી બધી પીડી છે અહીંયા આ બધું બીટ્સના બધા આ બીટ્સનું કાપડ છે આ બધું વ્હાઇટ વાળું રહ્યું ને બધું આ બધું કલરવાળું બીટ્સનું છે તો આ બધા ટાંકા પણ બીટ્સના છે બધા ખોખા પણ આપણે બીટ્સના ભર્યા છે તો ભાઈ માલ જા ડોલો બીટ્સની પુષ્કળ માલ જવાય જોર આમાં હમણાં મશીન આવશે કમિંગ સૂન છે આમાં ટૂંક સમયમાં બધા મશીન આમાં આવી જાય આખા ગાળામાં ફેર અહીંયા સુધી મશીન આવી જાય 5 મશીન લખાવ્યા છે નવા એ બધું ફૂલ થઈ જાય પછી જો અહીંયા અત્યારે આ બધો માલ સ્ટોક થાય છે અહીંયા કારીગરોને પીવા માટે જો પાણી એડવાન્સમાં આપણે ફ્રીજ લઈ લીધું છે એડવાન્સમાં ચાલુ નથી કર્યું હજી કનેક્શન ને એવું બધું નથી આપ્યું મશીન આવશે એટલે બધા કારીગરો હશે તો એને નીચે પાણી પીવા ન આવવું પડે એના માટેથી આપણે અહીંયા નવું ફ્રીજ મૂકી દીધું છે એ ફ્રીજ પછી ચાલુ કરશું इसको बंद कर दो ना कि नहीं वाह वहाँ पे रहने दो ना भाई चल बंद कर देता हूँ क्या करना है तेरे को लाइट गोदरा कौन सी
સવારે હાથ થાય ને કે આ ફૂલ કચરી રહ્યા હોય ને ગોળ બાપ આવી જાય એને આવી જવાનું હોય સવારમાં હાથ થાય ને ક્યાં આવી જાવ દાણા ખાવા. ડાયટિંગ હાલે ડાયટિંગ. રોજની ટકાવારી ઘટે. તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે સુવાની ટ્રાય કરીશું. હવે કાંઈ પડ્યું ખરું હવે જીવડું ક્યાં ગયું ક્યાં ગયું એ કાંઈ ખબર છે નહીં મને, પણ પડી ગયું એ ખાસ ખબર છે. જે થયું એ બાપા કે દેખાણું નહીં કચરીનું જ્યાં ગયું ગયું. બહુ ખખેરું પણ જેમ મળ્યું નહીં. કાંઈ ક્યાંય છે નહીં જે હોય હાલો. તો ચાલો મિત્રો મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો બારી ખુલ્લી રાખી છે, આ બારી ખુલ્લી રાખી છે, મસ્ત બારી ખુલ્લી રાખીને સુઈ જવાનું છે અને ડાયરેક્ટ સીધી ગુડ મોર્નિંગ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.